નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે હું જઈ રહ્યો છું રાજકોટથી દ્વારકા. આપણા બિસ્તરા પોટલા પેક કરીને, હેલ્મેટ ને ગ્લોવ્સ ને બધું લઈને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો હવે આપણે નીકળીએ દ્વારકા જવા માટે. જય દ્વારકાધીશ. તો આ છે આપણું સ્પ્લેન્ડર અને આપણે આ જ સ્પ્લેન્ડરમાંથી જવાના છીએ દ્વારકા માટે. તો ચાલો મારી સાથે દ્વારકા. ઘરેથી જરાક જ આગળ હાલ્યા જામનગર રોડ પર આવેલ આપણે રવેચી હોટલમાં સ્ટોપ કર્યો, ચા પાણી ફાકી અને થોડોક વિડીયો ઉતાર્યો અને હવે આપણે ચા પાણી પીને નીકળીએ. જો મિત્રો, શિયાળાની સવાર કેમ છે, પણ મોજ આવી ગઈ ને. મને તો બહુ મજા આવી. એવો મસ્તીનો નજારો હતો ને કે વાત જવા દ્યો. પછી આપણે નોનસ્ટોપ ગાડી હલાવીને પહોંચી ગયા સીધા જામનગર. તો આપણે પહોંચી ગયા જામનગર. આપણે જામનગરથી નીકળીને હજી નીકળ્યા હતા ત્યાં તો આપણને બધા હરણ ને રોજ ને બધા ભેગા થઈ ગયા. મજા આવી ગઈ બધાને જોઈને. ઘણા ટાઈમ પછી હરણ જોયા અને આપણે બધાને દોડા ખવડાવ્યા. બધા રાજી થઈ ગયા. પછી આપણે નીકળી ગયા સીધા દ્વારકા જવા માટે. તો મિત્રો, અહીંથી દ્વારકા છે 128 કિલોમીટર દૂર. તો ચાલો સફરની મજા કરીએ. આપણે થોડાક આગળ આવેલા ત્યાં એક ડેમ આવી ગયો. એ લોકેશન એટલું મસ્તીનું હતું ને કે વાત જવા દે. મેં કીધું આપણે અહીંયા ઊભી રાખીને ફોટા બોટા પાડીએ. જો કેવું મસ્તીનું લોકેશન છે. પછી આપણે નીકળી ગયા દ્વારકા જવા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી. અને રસ્તામાં આપણને ભૂખ લાગી તો ઘરેથી મમરા ને એવું બધું લીધું હતું. તો આપણે રસ્તામાં ગાડી ટેકવીને નાસ્તો બાસ્તો કરી લીધો. પછી આગળ આવેલા થોડીક તો વળી ચાનો બ્રેક માર્યો. પછી પાછા નીકળી ગયા દ્વારકા જવા માટે. મિત્રો, લોકેશન કેવું મસ્તીનું હોય, બધું પવન ચક્કી ને આ તે બધું મસ્તીનું. એટલે આપણે વળી સેલ્ફી સ્ટિક કાઢીને વિડીયો શૂટ કર્યો. જોવો કેવો મસ્તીનો વિડીયો છે. અને આપણે થોડીક જ વારમાં પહોંચી ગયા દ્વારકાધીશ મંદિરે. મિત્રો જુઓ, દૂરથી ને દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા. મારો બધો થાક ઉતરી ગયો. બહુ મજા આવી ગઈ. પછી આપણે ગયા ગોમતી ઘાટે. ગોમતી ઘાટે હાથ પગ ધોયા આપણે. મિત્રો, તમે જાઓ તો ધ્યાન રાખજો. ત્યાં સેવાળ બહુ છે. જો હું પડ્યો એમ તમે ન પડતા, ધ્યાન રાખજો. પછી આપણે દ્વારકાધીશના મંદિર પારે બેસીને પ્રાર્થના કરી. મંદિરના દર્શન તો બંધ હતા. આપણા એટલા નસીબ થોડાક નબળા કે આપણે મંદિરના દર્શન અંદર જઈને ન કરી શક્યા. પછી મેં નજીક જઈને ધજાના દર્શન કર્યા. બહુ મજા આવી ગઈ. અને ત્યાં આપણે દરવાજા તો બંધ હતા પણ આપણે સીડી ચડીને દર્શન કરી આવ્યા. બહુ મજા આવી ગઈ મિત્રો. આપણે ઉપર જઈને દર્શન કરી આવ્યા. પછી નીચે ઉતરીને બજારમાં આટો માર્યો અને આપણને ઓલા ફેમસ ભાઈ મળી ગયા, કાળી કાળી ભેંસનું થોડું થોડું દહીં વાળા. તો ચાલો મળી ચાલો. હવે કાલે કાલે ભેનો ધોળો ધોળો દહીં બ્લેક બફેલો વેરે વેરે નાઈસ બટર મે નાઈસ 5 કિલો મોકલાવો મારા કલેજા. કાલે ભેનો ધોળો દહીં દ્વારકા આવો તો બીજો જાય દ્વારકાથી. પછી આપણી ભાઈ સાથે સેલ્ફી લઈને આપણે નીકળી ગયા રાજકોટ તરફ જવા માટે. રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યાં મસ્તીનું લોકેશન એવું પવન ચક્કીવાળું અને એની નીચે જ હતી ચાની હોટલ. આપણે પછી ચા પીને ફાંકી ખાઈને સીધા નીકળી ગયા રાજકોટ માટે. પછી કંઈ વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં અને આપણે પહોંચી ગયા રાજકોટ. અને હું થાકી ગયો તો બહુ જ, એટલે વિડીયો ઉતાર્યો નહીં. પછી સીધા આપણે પહોંચી ગયા ઘરે. તો આપણે મળીએ નવી ટ્રીપ સાથે નવા વ્લોગમાં.